ધાર્મિકભાઈ ગાડી ચલાવીને સ્કૂલે જઈશ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ધીમો ધીમો વરસાદ તમને દેખાતો હશે. અત્યારમાં વરસાદ આવે છે. અને આમાં ધાર્મિકભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. ધાર્મિકભાઈ અત્યારે તૈયાર થાય છે અને હું જો ચા બનાવું છું. અહીંયા આપણી ચા ઉકળે છે. ચાનું પાણી હજી ઉકળે છે. દૂધ નાખવાનું બાકી છે. તો મેં કીધું ચા બનાવો. ધાર્મિકભાઈ તૈયાર થઈ જાય તો પછી મા દીકરો ભાઈ નાસ્તો કરી લઈએ. અને અત્યારમાં ભાખરી કંઈ બનાવવા નથી. સાંજની ભાખરી પડી છે બે. કેમ કે કાલે ધાર્મિકે નહોતું ખાધું ને મેહુલને એક ભાખરી પડી, બે ભાખરી પડીશ. તો મને અમથી ઠંડી ભાખરી ભાવે ને મેહુલને ભાવે ને. આમે આપણે ક્યારે અન્નનો બગાડ ન કરીએ. સાંજે જો વાળુવાળા માસી આવે ને તો હું એને ભાખરી વધુ હોય તો આપી દઉં. ન આવે તો પછી સવારમાં હું મેહુલ બે ખાઈ લઈએ ગરમ કરીને. તો આજે ભાખરી પડી છે તો હું મેહુલ ગરમ કરીને ભાખરી ખાઈ લઈશું. અને ધાર્મિકભાઈ તો અમારે ખાલી ચા દૂધ પીસી કાંઈ નાસ્તો નથી કરતા. તો આપણે ચા બનાવી નાખીએ ને પછી ધાર્મિકભાઈને મૂકી આવીએ. તો વરસાદ આવે છે તો ધાર્મિકભાઈને મૂકવા જવાનો ટાઈમ થાય ને ત્યારે જ વરસાદ આવે. ડેઈલી એવું થાય. તો ચાલો આપણે ફટાફટ નાસ્તા પાણી કરીને પછી ધાર્મિકભાઈને મૂકી આવીએ. તો આપણે ચા બનાવીને બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો જો અહીંયા આપણે ચોળાફળી થોડીક પડી હતી. ચોળાફળી, ભાખરી છે ઠંડી અને ચેવડો છે. અને અહીંયા આપણે મસ્ત મજાની મસાલાવાળી ચા છે. અને અહીંયા મારા ધાર્મિકભાઈનું દૂધ છે અને એમાં આપણે ચા નાખી દઈશું. એટલે ધાર્મિકભાઈ ચા દૂધ પીશે. અને એમાં ધાર્મિકભાઈ જો ફોનમાં અત્યારે કંઈક જોવે છે. નાસ્તો કરતા કરતા ધાર્મિકભાઈને મારો ફોન જોવા જો. આપણે પણ નાસ્તો કરી લઈએ. તો આવી જાવ બધા નાસ્તો કરવા. કેમ ધમુભાઈ? ને ધમુભાઈને શરદી થઈ ગઈ છે. હળ કર્યા કરે છે એકલું. હમણાં શરદી થઈ ગઈ છે. કેમ એકલું રેખડા જ કરે. ભાઈ નીચે ગણપતિ દાદાને માંડવા પાસે બેઠા રહે. કંઈ ખાવા પીવાનું ઓલું રહે નહીં. અને વાતાવરણ ઠંડુ છે. તો વરસાદનું વાતાવરણ છે ને ઠંડુ વાતાવરણ રહે એટલે એમાં ધાર્મિકભાઈને શરદી થઈ જાય. મને થોડુંક શરદી જેવું થઈ જ ગયું છે. તો હાલો આપણે ફટાફટ નાસ્તો કરીને પછી ધાર્મિકભાઈને સ્કૂલે મૂકી આવીએ. અમારા ધાર્મિકભાઈ નાઈને તૈયાર થાય છે. ને રૂમાલ જો રોજ અહીંયા ફેંકી દે. રોજ એને કહું કે દોરી ટીંગાડી દેવા પણ ન ટીંગાડે. રોજ અહીંયા ફેંકી દે. ને હવે અમારા ધાર્મિકભાઈ તૈયાર થઈ ગયા છે. માથામાં તેલ બેલ નાખીને ધાર્મિકભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. અને બહાર હજી વરસાદ આવે છે. તો હાલો આપણે ધાર્મિકભાઈ મૂકીએ ફટાફટ. કદમ ભાઈ અત્યારમાં જો વરસાદ શરૂ થઈ ગયો છે. એમાં ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. અને ધાર્મિકભાઈ જો રેનકોટ પહેરીને તૈયાર થાય છે સ્કૂલે જવા માટે. ધાર્મિકને સ્કૂલે જવાનું હોય ત્યારે જ વરસાદ આવે. કાદમ રોજ એવું થાય. આમાં ધાર્મિકભાઈ ગાડી લઈને સ્કૂલે જાય છે. તો ધાર્મિકભાઈને ગાડી આવડી ગઈ છે ને એટલે ધાર્મિકભાઈ અમારા આયકા કરે. અને ધાર્મિકભાઈ ગાડી ચલાવીને સ્કૂલે જાય છે. કેમ ધમુભાઈ? ગાડી પરફેક્ટ ફાવી ગઈ છે. ભાઈ ટ્યુશન જાય છે. હાલે ચાવી તારી પકડજે. પકડ. હા ધાર્મિકભાઈ ટ્યુશન જાય છે ને ચાવી ઘરે ભૂલી ગયા. અને નવા સેન્ડલ લીધા છે. ભાઈ નવા સેન્ડલ પહેરીને ગયા છે. જો હવે ધાર્મિકભાઈને બપોર સુવા ન મળે. અત્યારે બપોર સુવાના ટાઈમે ભાઈને ટ્યુશન જવાનું હોય. તો સાયકલ લઈને ધાર્મિકભાઈ ટ્યુશન વ્યા જશે. ક્યારેક હું મૂકવા જાઉં, ક્યારેક એને પપ્પા જાય, ક્યારેક અમારા ધાર્મિકભાઈ સાયકલ લઈને વ્યા જાય. આજ ભાઈને વહેલા જવાનું છે. તમારા ધાર્મિકભાઈ એકલા જઈશ. તો ક્યાં અને અહીંયા જો આપણી ગાડી પડી છે. બે ગાડી અહીંયા પડી છે. અને અત્યારે વાતાવરણ થોડુંક વાદળા જેવું થઈ ગયું છે. તડકોય નથી ને વરસાદે નથી. વાદળા થઈ ગયા છે. વરસાદ આવશે એવું લાગે છે. અને અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો છે. અને આપણે બનાવીએ છીએ ત્યાં ગુવાનું શાક. તો લસણવાળું મરચું આપણે ખાંડી નાખીએ પહેલાં. અને પછી આપણે ગુવાનું શાક વઘાર નાખીએ. તો હવે આપણે શાક વઘાર નાખીએ તો એના માટે આપણે તેલ મૂકી દીધું છે. અંદર હિંગ નાખી દઈશું. અને પછી નાખી દઈશું ગુવાર. અને હવે એમાં આપણે બધો ગુવાર નાખી દઈશું. હળદર, ધાણા જીરું અને લાલ મરચું અને મીઠું ને નાખી દઈશું. ખાંડેલું મરચું નાખવાનું છે લાલ. અને આપણે અજમા નાખવાના. આમાં છે ને અજમાનો ટેસ્ટ ખૂબ સરસ આવે. અજમા નાખો ને તો ગુવાનું શાક સારું લાગે અને વાયુ પણ ન થાય. અને પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને પછી આમાં થોડુંક અમથું પાણી નાખવાનું. જાજુ પાણી નાખવાનું. આમાં યા ગુરુડા જેટલું જ પાણી નાખવાનું હોય. તો તમારું ગુવાનું શાક મસ્ત થાય. અને આપણે આખા ગુવાનું શાક બનાવીએ. જો તમને આજ નજીકથી જ બતાવી દઉં. જો આટલું જ પાણી નાખવાનું છે આપણે. અને હવે આપણે પછી કુકર બંધ કરી દઈશું. અને 2 સીટી ધીમા ગેસે કરવાની છે. અને પછી તમારે કુકર ઉપર હોય 1 સીટીમાં પણ ચડી જાય ને 3 સીટી પણ કરવી પડે. જે રીતે તમારે અનુકૂળ હોય એ પ્રમાણે તમારે સીટી કરી લેવાની છે. તો આપણું શાક મસ્ત મજાનું મસાલેદાર બની તૈયાર થઈ જશે. ને શાક બની જાય ને પછી આપણે એમાં ધાણા જીરું નાખી દેવાનું ઉતારીને. પછી જો હજી અત્યારે બજારમાં જાય છે. અત્યારે 11:30 થયા છે. 11:30 શેઠ નાહી ધોઈને હવે જાય છે બજારમાં. હમણાં તો હીરા મંદી છે એટલે મેહુલ હમણાં મોડે સુધી ઘરે હોય.
અને અહીંયા આવ્યા છે ગૌશાળાવાળા આવ્યા છે, તે લોકો જે લોકોને ગૌદાન કરવું એ માટે જે ભોગી એ બધા આપે. તો મેહુલ જતા હતા, મેહુલે પણ થોડુંક દાન કરી દીધું. અને આજનું વાતાવરણ વાદળા જેવું છે, હમણાં તો વાદળા જેવું જ વાતાવરણ રહેશે. જેવું તમે જોઈ શકો છો, વાદળા જ છે, તડકો નથી નીકળો સવારનો આજે. અત્યારે એનું વાતાવરણ સરસ છે, તડકો સારો નીકળ્યો છે. અને આપણે ત્યાં જઈશ બહાર શાકભાજીને એવું લેવા, તો હું તૈયાર થઈ ગઈ છું શાકભાજી લેવાના. હવે અમને લાઇબ્રેરી મૂકતી આવીશ ને આપણે શાકભાજી લેતા આવીશું. તો અત્યારે હું શર્મિલાબેનને લેવા જાઉં છું. આ એની સોસાયટી છે, જો આપણે એના ઘરે જઈએ છીએ. તો અત્યારે આપણે આવી ગયા શર્મિલાબેનના ઘરે ને શર્મિલાબેન જો કામ કરે છે, દોડા દોડી કરે છે. શર્મિલાબેન આમથી આમ કામ કરે છે અને આપણે આવીને ડિસ્ટર્બ કરીએ છીએ કા. અને અત્યારે મારે શર્મિલાબેનને બહાર જવું તો એને લેવા આવીશ. તો મેડમ જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે હું શર્મિલાબેન બહાર જાય છે. તો હાલો આપણે બહાર જઈએ. જો મેડમ અત્યારે કામ જ કર્યા કરશે. આપણે કેટલી વાર ખોટી કરે મને, આ રૂમમાં તો ઓલા રૂમમાં, આ રૂમમાં તો ઓલા રૂમમાં કર્યા કરે. અને અમારા શર્મિલાબેનનું મકાન છે આમ જો ગાળામાં રહેશે. તો એક રૂમ અહીંયા છે ને એક રૂમ ઓલી સાઈડ છે ને, અહીં વચ્ચે કિચન છે અને અહીંયા વચ્ચે દાદર પડે છે. જો અમારા શર્મિલાબેન આવી ગયા. શર્મિલાબેનનો ફોન આવ્યો દોડવા. તો હાલો આપણે બહાર જવાનું છે, તો આપણે પહેલાં બહાર જઈ આવીએ. ત્યાં ગણપતિ દાદા જોવા સરસ મજાના ગણપતિ, અહીંયા માટીના ગણપતિ બનાવેલા છે. જો તો અત્યારે હું ઘરે જાઉં છું ને મને યાદ આવી ગયું ત્યાં ઇસ્ત્રીના કપડાં આપ્યા છે, તો આપણે ઇસ્ત્રીના કપડાં લેવા ઊભા રહી ગયા. તો ઇસ્ત્રીના કપડાં લઈને આપણે ઘરે જશું. તો અત્યારે આપણે શર્મિલાબેનના ઘરે ઉતારીને આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘર જો બધું વેરણ શેરણ કરી નાખ્યું. છોકરા હું આવી ત્યાં આમ તો જો કપડાને બપડાને ચારે કોઈ નાખી દીધું છે, દફતરને બફતરને બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે બધું. અને આપણે ઇસ્ત્રીના કપડાં દીધા તો ઇસ્ત્રીના કપડાં લીધા, દૂધ ને એવું લેતી આવી. તો હવે આપણે રસોઈ બનાવશું. રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું છે, કેમ કે ત્યારે મોડું થઈ ગયું આવવાનું ઘરે. તો આપણે ફટાફટ રસોઈને બનાવી નાખીને તો આપણે બનાવીએ છીએ ત્યારે રસોઈ મોડું થઈ ગયું. તો ફટાફટ આપણે દહીં વઘાર નાખીએ છીએ. મેં દહીં લઈ લીધું છે, દહીં પડ્યું તો મેં દહીં વઘાર નાખું ને આપણે તેલ મૂકી દીધું છે. તો હવે કઈ રીતે વઘારવાનું એવું તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં આપણે 2 દાણા રાયના નાખીને ચેક કરી લઈશું તેલ આવી ગયું છે કે નહીં. અને હવે આપણે એમાં લસણ એડ કરી દઈશું. જો લસણની કટકી નાખવાની જાજી બધી, લસણની કટકી જાજી હોય ને તો વઘારેલું દહીં સારું લાગે. લસણની કટકી કકડી જાય એટલે સેજ અમથું જીરું આપણે નાખશું, જરાક હિંગ નાખી દઈશું, પછી હળદર નાખી દેવાની છે, અને પછી આપણે નાખી દઈશું મીઠા લીમડાના પાન થોડાક. અને હવે આપણે મરચું નાખી દઈશું ખાંડેલું, લસણવાળું મરચું છે ખાંડેલું. અને સેજ અમથું દહીં નાખવાનું છે, જાદુ નાખવાનું છે. જરાક અમથું દહીં નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. અને હવે એડ કરી દઈશું થોડુંક નમક દહીં પ્રમાણે, અને પછી મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે છે ને ઉપરથી થોડુંક દહીં નાખી દઈશું, જેટલું નાખવું એટલું. કેમ કે તમે ગેસ ચાલુ રાખીને દહીં ઓલું કરો ને તો તમારે છે ને દહીંનું પાણી થઈ જાય. એટલે આવી રીતે દહીં વઘારવાનું અને આનો ટેસ્ટ પણ સરસ આવે. અને ધીમે ધીમે અને મિક્સ કરી દેવાનું. તો આવી રીતે દહીં બનાવશો ને તો બધાને ભાવશે અને દહીં પણ સરસ બનશે. તો વઘારેલું દહીં આપણું તૈયાર છે. તો હું આવી રીતે બનાવું છું. તમે દહીં કેવી રીતે વઘારે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણે દહીં વઘારાઈ ગયું છે ને હવે આપણે બનાવી નાખશું ભાખરી ફટાફટ, અને પછી હળદરવાળું દૂધ બનાવીને જમવા આપી દઈશું. અને અમારા ઓમભાઈ પણ આવી ગયા છે. અમારા ઓમભાઈ આજ લેટ આવ્યા છે, લાઇબ્રેરી ગયા હતા. તો અને હજી આપણે આમાં ધાણા જીરું નાખશું અને લીલા ધાણા નાખવાના બાકી છે. લીલા ધાણા તમને લાવ્યું તેનાથી મોડું થઈ જાય. અને ધાણા જીરું નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે બસ કોથમરી નાખી દેવાની. કોથમરી હોય ને તો આમાં કોથમરી અને લીલું લસણ વધારે હોય ને તો આ દહીંનો ટેસ્ટ ખૂબ સરસ આવે. અને તમારી પાસે લીલા કાંદા હોય તો પણ તમે નાખી શકો, એનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે આપણે મરચાં વઘાર લેવાના છે. તો મરચાં વઘારવા માટે આપણે સૌથી પહેલાં રાઈ નાખી દઈશું. તેલ તો આપણે ગરમ થઈ ગયું છે, તેલ મૂકી દીધું છે. અને પછી રાખી દેવું જીરું, પછી નાખી દેવાનું હિંગ ને મરચાં. આપણે તો 2 કટકા કરી રાખી દીધા છે. 1 મરચાંના 2 ચીજ આપણે કર્યા જો. અને મરચાં આટલા બધા લઈ આવીશું. અમારા ઓમ ધાર્મિકને બહુ ભાવે, એમ મારી મમ્મી વઘારે ને મરચાં બહુ ભાવે. અને હવે આપણે હળદર નાખી દઈશું. અને હવે આપણે મરચાં નાખી દઈશું. આને આપણે કરી દેવાનું છે તેલમાં. આ મરચાં એકવાર બનાવો ને પછી વાર તમને ખાવાનું મન થશે એવા મરચાં છે. મારા મમ્મીએ મને શીખવાડ્યા છે. અમારા ઘરમાં આ મરચાં બધાને બહુ ભાવે. પહેલાં મને મેહુલ ભાવતા ને હવે ઓમને ધાર્મિક મોટા થઈ ગયા તો એને બહુ ભાવે છે. તો હું મરચાં તે તો કેટલા બધા લઈએ, છોકરાને બધાને ભાવે. 2-4 મરચાં તળું ને તો ઓમને ધાર્મિક બે ખાઈ જાય. તો મારે મેહુલ પછી ઘટે તો પછી મેં કીધું છે ને મરચાં જાજા લઈ આવું, કેમ કે આ મરચાં છોકરાને વધારે ભાવે છે ને. તો આપણે ધીમા ગેસે છે ને એમાં તળાવવા દઈશું. અને હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું.
એટલે સરસ રીતે મીઠું ચડી જાય અંદર. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આજે છે આપણે વઘારેલા મરચા, દહીં અને ભાખરી. રોટલાનો લોટ દળવાનો છે, પણ રોટલાનો લોટ દળવાનો ટાઈમ નથી રહેતો મારે. તો આજે તે ઘરે આવવાનું મોડું થઈ ગયું. થોડા મરચા વઘારી ગયા છે ને હમણાં હવે ચડી જાય ને એટલે આપણે એમાં ખાંડ નાખી દઈશું અને ધાણા જીરું નાખીને પછી આપણે ઉતારી લેવાનું છે. તો મરચાં થોડીક તળા દવા લાગશે. તો આપણા મરચાં સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું અને થોડુંક નાખી દઈશું ધાણા જીરું. તો આપણા વઘારેલા મરચાં તૈયાર છે. તો મસ્ત મજાના મરચાં આપણે વઘારીને તૈયાર થઈ ગયા છે. બહુ મસ્ત મરચાં બને છે. અમારા ધાર્મિક ભાઈ ને ઓમભાઈ બે સૂઈ ગયા છે અને હું હજી કપડાં ઇસ્ત્રીને લાવી હતી મૂકવાનું બાકી હતા, કેમ કે રસોઈ મોડું થઈ ગયું એટલે ઇસ્ત્રીને કપડાં જો આવીને એમને મૂકી દીધા હતા. તો આમનામ જ ઘડી કરીને રાખી દીધા હતા. તો આપણે ઇસ્ત્રીને કપડાં જો મેહોલના બહાર આપ્યા હતા એ કરાવી લીધા છે. તો હવે આપણે એમાં ગોઠવી દઈશું બધા 5 જોડ બાર ઇસ્ત્રીમાં આપ્યા હતા. 5 જોડ ગોઠવાના બાકી છે. તમે ત્યાં એંગલમાં છે ને અત્યારે ગોઠવી દો. અમે ત્યારે ખુઈ ગયા તો થોડુંક ધીમે બોલું તો તમને સાંભળાતું થોડુંક ધીમે સંભળાશે. તો આપણે ઇસ્ત્રીને કપડાં મૂકી દઈશું ને અત્યારે વાગી ગયા છે 10:30. જો તમે જોઈ શકો 10:30 થયા છે. તો હજી 10:30 થયા તો નવરી નથી થઈ. ઇસ્ત્રી કપડાં મૂકવાનું બાકી છે. પછી નાહી ધોઈને પછી આપણે નવરા થશું 11 વાગે. જો આપણે બધા જ કપડાં ઇસ્ત્રીના ગોઠવી દીધા છે અને આ કપડાં હજી બધે બાકી છે ઇસ્ત્રીમાં. તો મેહોલના કેટલા કપડાં છે? 15 થી 20 જોડ કપડાં છે. આ બધા કપડાની ઇસ્ત્રી કરવાની બાકી છે. અને આટલા આપણે ઇસ્ત્રી કરાવી એવા. અને આ બધા હજી અમુક ઘરે કરીશ ને આ બધા બહાર દેવાના છે. આટલા ઘરે કરવાના છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલ ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. ગુડ નાઇટ.